નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રચનાની બીજી પેટર્ન જોઈશું, જેમાં આપણે વર્તુળ આપેલ હશે અને એના બહારના ભાગમાં કોઈક બિંદુ આપેલ હશે. એ બિંદુમાંથી આપણે વર્તુળનો સ્પર્શક રચવાનો છે. ઓકે, સૌથી પહેલાં તો વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? ટેન્જન્ટ ઓફ સર્કલ. એની સમજણ મેળવીએ, પછી આપણે રચનાની વાત કરીશું. તમને આ રીતે કોઈક વર્તુળ આપેલ હોય, બરાબર છે. હવે સ્પર્શક એટલે શું કે આ જે વર્તુળ આપેલ છે એ વર્તુળને એનું કોઈક આ રીતે પર્ટિક્યુલરલી એક સમતલ હશે. માની લો કે આ સર્કલ જે છે એ આલ્ફા સમતલમાં આવેલ છે. ઓકે, ના સ્પર્શક એટલે શું? વર્તુળના સમતલમાં આવેલી અને વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા. અહીં કોઈ એક બિંદુ લઈશું અને એ બિંદુ આગળ જો આ રીતે રેખા છેદતી હોય, દેન એ રેખા શું કહેવાશે? વર્તુળનો સ્પર્શક, ટેન્જન્ટ ઓફ સર્કલ. ઓકે, હવે જે સ્પર્શ બિંદુ છે એને જો આપણે ટી વડે દર્શાવીએ અને કેન્દ્ર જે છે એને જો ઓ વડે દર્શાવીએ, દેન ઓટી જે છે એ શું થશે? વર્તુળની ત્રિજ્યા. અને ટી શું છે? સ્પર્શ બિંદુ છે. ઓકે, સો સ્પર્શ બિંદુ આગળ જો આ રીતે ત્રિજ્યા દોરવામાં આવે એ અહીં લંબ હોય છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે કે સ્પર્શ બિંદુ આગળ દોરેલ ત્રિજ્યા સ્પર્શક સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. આ રચનાનો ઉપયોગ આ નિયમનો ઉપયોગ આપણે અગાઉ જે રચના છે એની અંદર કરીશું, ત્યાં તમને કામ લાગશે. ઇન શોર્ટ અહીં આપણે સ્પર્શકની સમજણ મેળવી છે. ઓકે, હવે આપણે રચના જોઈશું. ઓકે, રચનાની અંદર તમને શું કહેવામાં આવેલ છે? વર્તુળ આપેલ હશે અને એની બહારના ભાગમાં એક બિંદુ આપેલ હશે અને એ બિંદુ માટે આપણે શું કરવાનું છે? સ્પર્શક દોરવાનું છે. ઓકે, અહીં તમને ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલ છે. 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો. સિમ્પલ છે. ઓકે, સૌથી પહેલાં આપણે શું કામ કરીશું? 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ લઈશું. ઓકે, સો સૌથી પહેલાં 6 સેમી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ લઈશું આ રીતે. તમે જે કામ કરો છો એ કામના મુદ્દા સાઈડમાં તમારે લખતા રહેવું. પ્રથમ કામ તમે શું કર્યું છે? વર્તુળ O6 સેન્ટીમીટર રચ્યું. તમારું પ્રથમ કામ શું હતું? 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. હવે શબ્દમાં લખશો એના કરતાં બેટર છે કે તમે આ રીતે સંકેતમાં લખશો. 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું, એના કરતાં બેટર છે આ રીતે સર્કલ દોરવું, અહીં ડોટ કરવું, સંકેતમાં દર્શાવવું. વર્તુળ O6 સેન્ટીમીટર એટલે કે કેન્દ્ર શું કહેવાય? O અને ત્રિજ્યા કેટલી કહેવાય? 6. એ રીતે વર્તુળ O6 સેન્ટીમીટર રચ્યું. હવે શું કહે છે? તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી. ઓકે, સો માપપટ્ટીની મદદથી કેન્દ્રથી આપણે 10 સેન્ટીમીટર જેટલું અંતર લઈશું. ક્યાંથી? કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર. સો કેન્દ્ર O થી આપણે 10 સેન્ટીમીટર દૂર હોય તેવું બિંદુ P પસંદ કરીશું. ઓકે, આ રીતે સીધું જ લેશો તો પણ ચાલશે, ઓર આ રીતે ક્રોસમાં લેશો ઓર ઉપરની સાઈડ લેશો તો પણ ચાલશે, પરંતુ આપણે સરળતા માટે સીધું જ રાખીશું. ઓકે, અને આ રીતે રેખાખંડ OP રચીશું. બીજું કામ તમારે શું કરવાનું છે? 10 સેન્ટીમીટર અંતર બહારનું બિંદુ P મેળવ્યા પછી આ જે રેખાખંડ છે OP એનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ મેળવવાનું છે. હવે લંબ દ્વિભાજકની રચના તમે અગાઉ ફર્સ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા, જ્યાં તમે જે તે રેખાખંડનો લંબ દ્વિભાજક રચવાનો હોય એના બંને અંત્ય બિંદુઓને વારાફરતી કેન્દ્ર લઈ બંને અર્ધતલમાં એક એક ચાપ રચતા. ઓકે, સો આ રીતે અડધું કરતાં વધારે માપ રાખી ઉપરના ભાગમાં और ઉપરના અર્ધતલમાં નીચેના અર્ધતલમાં
એ જ રીતે પીને કેન્દ્ર લઈ ઉપરના આધાતલમાં અને નીચેના આધાતલમાં એક એક રેખા એક એક ચાપ લઈ લઈશું અને એ બંને ચાપના છેદબિંદુઓ છે એને આ રીતે જોડી મધ્યબિંદુ એમ મેળવી લઈશું. ઓકે, હવે પછીનું કામ છે એ ખૂબ જ સરળ છે. એમને કેન્દ્ર લેવાનું છે, તમને જે મધ્યબિંદુ મળે છે એને કેન્દ્ર લેવાનું છે અને ત્રિજ્યા એમપી જેટલી ઓર કેન્દ્ર ઓ સુધી એમપી ઓર એમઓ બંને સમાન જ આવશે, લંબ દ્વિભાજક હોય. આ રીતે એક વર્તુળ રચવાનું છે. સિમ્પલ છે. ઓકે, જે તમારું જે મૂળ વર્તુળ હતું એટલે કે વર્તુળ O6 હતું એને એક્સ અને વાયમાં છેદે. દેન પી માંથી આ બિંદુ એક્સ આગળ આ રીતે એક કિરણ રચવાનું છે અને એ જ રીતે બિંદુ પી માંથી બિંદુ વાય આગળ કિરણ રચવાનું છે. દેન તમારી રચના કમ્પ્લીટ થઈ જાય છે. સિમ્પલ છે. ઓકે, હવે તમે જે કામ કર્યું છે એ કામને અહીં મુદ્દા પ્રમાણે લખીશું. સૌથી પહેલાં તમે શું કામ કર્યું હતું? વર્તુળ O6 રચ્યું હતું જે આપણે અગાઉ લખ્યું છે. દેન કેન્દ્ર O થી કેટલા એકમ? 10 સેન્ટીમીટર થાય તેવું બિંદુ P મેળવ્યું. ઓકે, સો બીજો મુદ્દો આપણે લખીશું OP ઇઝ ઇક્વલ ટુ 10 સેમી થાય તેવું બિંદુ P મેળવ્યું. ઓકે, ત્રીજું કામ શું કર્યું? OP રેખાખંડ રચ્યો. ઓકે, OP રચી તેનો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ એમ મેળવ્યું. OP રચ્યો અને એનો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ એમ મેળવ્યું. ઓકે, ત્યારબાદ શું કર્યું? તો કે એમને કેન્દ્ર રાખ્યું અને એમપી જેટલી ત્રિજ્યા રાખી એક વર્તુળ રચ્યું. દેન ચોથું કામ તમારું વર્તુળ કેન્દ્ર કયું રાખ્યું છે? એમ. સો એમ લઈશું, ત્રિજ્યા કેટલી રાખી છે? એમપી જેટલી. વર્તુળ એમ એમપી રચ્યું જે વર્તુળ O6 સેમી જે તમારું મૂળ વર્તુળ હતું એ વર્તુળને એક્સ અને વાયમાં છેદે. એટલે કે વર્તુળ O6 સેમી ને એક્સ અને વાયમાં છેદે. ઓકે, ધન પાંચમું કામ શું થશે? કિરણ PX અને કિરણ PY રચ્યા. કિરણ PX અને PY રચ્યા. ઓકે, આમ PX અને PY એ વર્તુળ O6 સેમી ના બહારના ભાગમાં કેન્દ્રથી 10 સેમી દૂર આવેલ બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો છે. અહીં એક વાત ખાસ ધ્યાન રાખવી, તમારા જે સ્પર્શકો છે PX અને PY એની લંબાઈ આપણે માપીશું. આ રીતે તમે જોઈ શકો છો. આપણે થોડું માર્કિંગ દ્વારા દર્શાવીશું આ રીતે, જેથી તમને દેખાય આવશે. અંકો તમને કદાચ ન પણ દેખાય. સો અહીં માર્કિંગ છે, એટલું જ માપ આપણે નીચે આવે છે ખરું. સી આ જે વાય બિંદુ છે ત્યાં આગળ એટલું જ માપ આવે છે. ઇન શોર્ટ, બહારના બિંદુમાંથી જ્યારે આપણે સ્પર્શકો દોરીએ છીએ ત્યારે
બે સ્પર્શકો દોરી શકાય અને એ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હશે? સમાન જ હશે. ઓકે, હવે આ જે રચના છે એને આપણે ફરી પાછા એકવાર ઝડપથી સમજી લઈશું. મુદ્દા તમારી પાસે સાઈડમાં છે જ અને ફરી પાછા એકવાર સમજણ મેળવી લઈએ. ઓકે, સૌથી પહેલાં 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ઓકે, સો આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યા રાખી એક વર્તુળ દોરીશું આ રીતે. મુદ્દા અને રચના બે કામ જ્યારે સાથે કરતા હોય ત્યારે ખૂબ વધુ સમય લાગતો હોય એવું લાગે છે, પરંતુ ફક્ત રચના પર ફોકસ કરશો દેન ખૂબ જ ઝડપથી દોરી શકશો. ઓકે, દેન શું કરવાનું છે? બીજું કામ શું કરવાનું છે? કેન્દ્ર O થી 10 સેમી આ રીતે કેન્દ્ર O થી 10 સેન્ટીમીટર દૂર વર્તુળના બહારના ભાગમાં બિંદુ P મેળવવાનું છે અને એ રેખાખંડ આ રીતે દોરી દેવાનું છે. ઓકે, એટલે પ્રથમ કામ તમારું થઈ ગયું. વર્તુળ O 6 સેન્ટીમીટર રચ્યું, દેન OP બરાબર 10 સેમી થાય તેવું બિંદુ P મેળવ્યું, દેન OP રચી એનો લંબ દ્વિભાજક રચવાનો છે. ઓકે, લંબ દ્વિભાજક રચવા માટે શું કરવાનું છે? જે તે રેખાખંડ હોય એના બંને અંત્ય બિંદુઓને વારાફરતી કેન્દ્ર લઈ ઉપરના અર્ધતલમાં, નીચેના અર્ધતલમાં, એ જ રીતે P ને કેન્દ્ર લઈ ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં આ રીતે એક એક ચાપ લઈ લઈશું અને આ જે બંને ચાપના છેદબિંદુ મળે છે એને આપણે માપપટ્ટીની મદદથી આ રીતે જોડી દઈશું. દેન આપણને આ OP જે છે એનું મધ્ય બિંદુ M મળી જશે. ઓકે, હવે કામ શું કરવાનું છે? MP એટલે કે M ને કેન્દ્ર લેવાનું છે અને MP જેટલી ત્રિજ્યા રાખવાની છે આ રીતે. અને આ રીતે વર્તુળ દોરો એ પહેલાં બંને તરફ P અને O આગળ છેદે છે. ઓકે, જોઈ લો. અને જો પરફેક્ટ આવી જતું હોય તેને આ રીતે એક સર્કલ દોરી દો જે વર્તુળ O6 જે હતું એને X અને Y માં છેદે. સિમ્પલ છે. હવે શું કરીશું? કિરણ PX અને કિરણ PY. ઓકે, દેન રચના તમારી કમ્પ્લીટ થઈ જાય છે. બહારના બિંદુ P માંથી વર્તુળ દોરેલા શું છે? સ્પર્શકો છે. મળી જાય છે. સિમ્પલ છે. મુદ્દા પ્રમાણે કામ કરશો તો પણ તમે સરળતાથી કરી શકશો. અને મહત્વની વાત એ છે કે જો તમને પ્રથમ રચના જે છે એનો કોન્સેપ્ટ જો ક્લિયર થઈ જશે દેન દરેક વખતે સેમ જ કામ કરવાનું છે. બહારનું બિંદુ આપેલ હશે એનો લંબ દ્વિભાજક રચવાનો છે, મધ્ય બિંદુ મેળવવાનું છે અને એ મધ્ય બિંદુને કેન્દ્ર ગણી બહારના બિંદુ સુધીની ત્રિજ્યા લઈ આ રીતે એક વર્તુળ રચવાનું છે. અને એ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં X અને Y માં છેદે જે તે બિંદુના નામ આપણે આપી દઈશું અને કિરણ રચી દઈશું. દેન તમને સ્પર્શકો મળી જશે. ખૂબ જ સરળ છે. ઓકે, પરંતુ જો ડ્રો કરવાની પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં ચૂકી જાઓ છો અથવા ક્યાં ભૂલ થાય છે. સો ડ્રો કરવાની પ્રેક્ટિસ ખાસ કરવી. ઓકે, Dear students, take a screenshot. એક્ઝામ્પલ નંબર 2. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. ઓકે, અહીં તમને બે સમકેન્દ્રી વર્તુળ આપેલા છે. અગાઉ આપણે જોયું એની અંદર શું હતું? એક વર્તુળ આપેલું હતું અને એની બહારનું બિંદુ હતું. ઓકે, અહીં પણ સિચ્યુએશન એ જ છે, કામ પણ એ જ છે, પરંતુ એને રજૂઆત કંઈક અલગ પ્રકાર છે. તમને શું કહેવામાં આવેલ છે? 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ ને સમકેન્દ્રી 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. ઓકે, સો સૌથી પહેલાં આપણે એક 4 સેમી ત્રિજ્યા હોય એવું વર્તુળ રચીશું. આ રીતે આ જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે? 4 છે. ઓકે, દેન બીજું વર્તુળ લઈશું જેની ત્રિજ્યા કેટલી છે? 6 છે. ઓકે, સો કેન્દ્ર એનું એ જ રાખીશું. ઓકે, અને પછી આ રીતે એક
વર્તુળ રચીશું જેની ત્રિજ્યા કેટલી છે 6 છે. ઓકે, સો તમને શું કહેવામાં આવેલું છે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ એટલે આ 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ પરનું બિંદુ એટલે કે આપણે આ 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એના પર કોઈક બિંદુ P લઈશું અને એ બિંદુ P માંથી પ્રથમ વર્તુળના સ્પર્શક એટલે કે P માંથી આ વર્તુળ O4 છે એના સ્પર્શકો રચવાના છે. થોડી ક્ષણ માટે જો આપણે આ વર્તુળ O6 છે એને જો ભૂલી જઈએ દેન આ વર્તુળ છે અને એની બહારનું બિંદુ P છે જે અગાઉની પરિસ્થિતિ હતી એ પ્રમાણે જ છે. ઓકે, સો આ જે સર્કલ છે બહારની સાઈડનું એને ધ્યાનમાં લેવાનું નથી, ફક્ત આપણે બહારનું બિંદુ P છે આ રીતે અને કામ કરવાનું હોય દેન અગાઉની જ રીતના છે. ઓકે, સો પ્રથમ કામ તમારું શું થશે બહારનું બિંદુ P જે છે એને આપણે કેન્દ્ર સાથે શું કરતા હતા જોડી દેતા હતા. ઓકે, દેન બીજું કામ શું કરતા હતા એ જે રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક રચતા હતા. સો આ રીતે એક લંબ દ્વિભાજક રચી દઈશું. ઓકે, હવે આ જે લંબ દ્વિભાજક જે છે એ રેખાખંડ OP ને જ્યાં છેદે આ રીતે એક લંબ દ્વિભાજક રચીશું. OP ને જ્યાં છેદે એને M નામ આપીશું और OP નો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ M મેળવ્યું. દેન શું કરતા હતા M ને કેન્દ્ર લઈ MP જેટલી M ને કેન્દ્ર લઈ MP જેટલી બંને સાઈડ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે આ રીતે પ્રથમ માપ ચેક કરી લેવા ત્રિજ્યા. ઓકે, MP જેટલી ત્રિજ્યા લઈને આ રીતે શું કરવાનું છે એક વર્તુળ રચવાનું છે જે તમારું જે પ્રથમ વર્તુળ છે એને જ્યાં છે ત્યાં X અને Y નામ આપવાના છે. ઓકે, અને બિંદુ P માંથી આ રીતે અગાઉ આપણે કરી ગયા એ જ પ્રમાણે કિરણો દોરી દેવાના છે, કિરણ PX અને કિરણ PY. ઓકે, સેમ જ છે જે અગાઉ તમે કામ કરી ગયા છો એ જ કામ અહીં પણ કર્યું છે, પરંતુ નવું શું છે કે અહીં તમને બિંદુ P જે છે એ વર્તુળ O6 પરનું બિંદુ છે. ઇન શોર્ટ કેન્દ્રથી 6 એકમ અંતર આવેલું બિંદુ જ છે. ઓકે, આપણે જે સર્કલ દોર્યું હતું ઓર સાફ કરી નાખ્યું છે એને આપણે થોડું ડ્રો કરી લઈશું આ રીતે. ઓકે, આપણે થોડી વાર માટે એને ભૂલી ગયા હતા. ઓકે, સો અહીં શું કામ કર્યું એને આપણે વિગતવાર લખીશું. વર્તુળ ઓર સમકેન્દ્રી વર્તુળ છે સમકેન્દ્રી. હવે સમકેન્દ્રી વર્તુળ એટલે શું એની ચર્ચા કરીએ કે જેનું કેન્દ્ર કેવું હોય સરખું હોય પરંતુ ત્રિજ્યાઓ કેવી હોય જુદી જુદી હોય એવા બે વર્તુળો. જેનું કેન્દ્ર કેવું હોય સમાન હોય પરંતુ ત્રિજ્યાઓ કેવી હોય જુદી જુદી હોય એવા બે વર્તુળોને સમકેન્દ્રી વર્તુળ કહેવામાં આવે છે. ઓકે, સો સૌથી પહેલા પ્રથમ મુદ્દા આપણો સમકેન્દ્રી વર્તુળો O4 અને વર્તુળ O6 રચ્યા. અહીં 4 and 6 જે છે એ એકમ સેન્ટીમીટરમાં આપણે ગણવું. ઓકે, કારણ આપણે સેન્ટીમીટર આપેલ છે. ઓકે, હવે શું કરીશું અગાઉ તમને શું કહે છે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુ. ઓકે, સો અહીં આપણે વર્તુળ O6 સેમી પરનું બિંદુ P લીધું ઓર લો. ઓકે, બિંદુ P લીધું, ત્યારબાદ શું કર્યું રેખાખંડ OP રચ્યો અને એનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ M મેળવ્યો. દેન ત્રીજો મુદ્દો OP રચી તેનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ M મેળવ્યું. ઓકે, મધ્ય બિંદુ M મેળવ્યા પછી શું કર્યું તો કે આપણે એક વર્તુળ રચ્યું. ઓકે, એ વર્તુળને આપણે સાંકેતિક ભાષામાં વર્તુળ M શું રાખ્યું હતું કેન્દ્ર રાખ્યું હતું. ત્રિજ્યા કેટલી રાખી હતી MP જેટલી રાખી હતી. સો વર્તુળ M
એમપી રચ્યું જે વર્તુળ O4 જે તમારું પ્રથમ વર્તુળ હતું એ ને એક્સ અને વાય માં છેદવું. બરાબર છે. પાંચમો મુદ્દો શું આવશે કિરણ? px અને py રચ્યા. ઓકે, આમ px અને py એ વર્તુળ O6 પરના બિંદુ P માંથી વર્તુળ O4 ને દોરેલા સ્પર્શકો છે. ઓકે, સિમ્પલ જ છે, સેમ જ કામ કરવાનું છે. દરેક વખતે બહારનો બિંદુ તમને આપેલ હશે, એનો લંબ દ્વિભાજક રચવાનો છે, મધ્ય બિંદુ મળે એને કેન્દ્ર તરીકે લઈ એમપી જેટલી ત્રિજ્યા રાખી આ રીતે એક વર્તુળ દોરી દેવાનું છે. જે તમને આપેલ વર્તુળ છે એને બે બિંદુઓમાં છેદશે, ત્યાં એક્સ અને વાય નામ આપી દેવું અને બહારના બિંદુમાંથી ઓર કોઈ પણ બિંદુ તમને ફિક્સ આપેલ હશે એ બિંદુમાંથી આ રીતે કિરણ દોરી દેવા, જે માંગેલા શું થશે? સ્પર્શકો થશે. ઓકે. Dear students, take a screenshot.